હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ભરેલો રોટલો બનાવીશું. તેની માટે આપણે એક પેનમાં ઓઇલ ગરમ કરવા મૂક્યું છે. ઓઇલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે જીરું, તલ ને અજમો નાખીશું. ત્યાર પછી આપણે થોડી હિંગ એડ કરીશું. એની અંદર આપણે હવે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. તેની અંદર આપણે ચોપ કરેલી ડુંગળી એડ કરીશું. ડુંગળી સતરાઈ જાય ત્યાર પછી આપણે ચોપ કરેલા ટામેટાં એડ કરીશું. ટામેટાં સતરાઈ જાય ત્યાર પછી આપણે શેકેલા સિંગદાણાનો ભૂક્કો એડ કરીશું. ત્યાર પછી આપણે બાફેલા બટાકાને મેશ કરીને એડ કરીશું. તેની અંદર હવે આપણે મસાલા એડ કરીશું. ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું. હાફ ટેબલ સ્પૂન હળદર એડ કરીશું. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું એડ કરીશું. હાફ ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરીશું. 1 ટેબલ સ્પૂન મરચું એડ કરીશું. હવે બધા મસાલા આપણે મિક્સ કરીશું. તેની અંદર આપણે લીંબુનો રસ નીચોવીશું. માવો થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરીશું. આપણે 2 કપ બાજરીનો લોટ લીધો છે. તેની અંદર આપણે મીઠું એડ કરીશું અને મિક્સ કરીશું. હવે આપણે ડો રેડી કરીશું. તેની અંદર પાણી એડ કરીશું. આપણો ડો રેડી છે. હવે આપણે રોટલો બનાવવા પેન ગરમ કરીશું. આવી રીતે આપણે લુઓ રેડી કરીશું. હવે આપણે તેને વણીશું. આવી રીતે આપણે રોટલો વણી દીધો છે. હવે આપણે લોઢીમાં તેને શેકવા મૂકીશું. હવે તેને આપણે પલટાવી દઈશું. હવે તેને આવી રીતે આપણે દબાઈને ફૂલાવી દઈશું. જોઈ શકો છો આપણો રોટલો ફૂલી ગયો છે. હવે તેને આપણે લઈ લઈશું. આવી રીતે આપણે રોટલાનું પડ ઉખાડી દઈશું. હવે તેની અંદર આપણે સ્ટફિંગ એડ કરીશું. હવે તેને આપણે પાછું કવર કરી દઈશું. હવે તેની ઉપર આપણે ઘી એડ કરીશું. આવી રીતે આપણે ઘી લગાવી દઈશું બે રોટલામાં. હવે તેને આપણે પીસ પાડીશું. આપણો સ્ટફિંગ ભરેલો રોટલો રેડી છે.